દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મ સ્વરૂપ દાસની વધી મુશ્કેલી। ધર્મ સ્વરૂપ દાસની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। યુવતી સાથે કથિત લગ્ન કરી ગર્ભવતી બનાવ્યાનો સ્વામી ઉપર આરોપ। ગર્ભવતી બનાવ્યા બાદ સ્વામીએ ગર્ભપાત કરાવ્યાનો યુવતીએ આરોપ લગાવ્યો છે। ધર્મ સ્વરૂપ સ્વામી જેમની સામે આરોપ લાગ્યો છે દુષ્કર્મનો, ત્યાં સુધી કે લગ્ન કરી અને તેને ગર્ભવતી બનાવ્યા બાદ ગર્ભ પણ પડાવી નાખ્યાનો, ગર્ભપાત કરાવ્યાનો યુવતીએ આરોપ લગાવ્યો છે અને આ કેસમાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે। દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મ સ્વરૂપ દાસની વધી મુશ્કેલી। ધર્મ સ્વરૂપ દાસની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। યુવતી સાથે કથિત લગ્ન કરી ગર્ભવતી બનાવ્યાનો સ્વામી ઉપર આરોપ। ગર્ભવતી બનાવ્યા બાદ સ્વામીએ ગર્ભપાત કરાવ્યાનો યુવતીએ આરોપ લગાવ્યો છે। ધર્મ સ્વરૂપ સ્વામી જેમની સામે આરોપ લાગ્યો છે દુષ્કર્મનો, ત્યાં સુધી કે લગ્ન કરી અને તેને ગર્ભવતી બનાવ્યા બાદ ગર્ભ પણ પડાવી નાખ્યાનો, ગર્ભપાત કરાવ્યાનો યુવતીએ આરોપ લગાવ્યો છે અને આ કેસમાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે।